આવજો હો હવે સુરત. હા હાલો કાવો ટાટા ટાટા કહી દેતા હું. ટાટા કાવો. જો ચૂલા ઉપર ખાવાનું બનાવું છું. અહીંયા બહાર બધું જો ભાગ. હાલો ફેમિલી ઘરે આવીને કપડાં બદલ્યા, થેલો પેક કર્યો. કેવું કઈ તો જો ભેજોદરી છે ને ઘરે પહોંચી ગયા. આવીને સીધી છે ને સોડા મગાઈ નાખીશ કૌશિકભાઈ. હા સોડા હું વાત કરું, તાત્કાલિક ઉતાવળ થઈ ગઈ. બસ આવેલી છે ગામમાં ઉભી ઓલી. ગામમાં બસ છે ને વાટે ઉભી છે એટલે જો હું ઊભો પીને ભાગવાનું છે તરત. હાલો હવે સાહેબ અમે ઘેરે. બહુ ઉતાવળ છે, બહુ ઉતાવળ છે. આમ તો અમને એમ લાગે તમે આવ્યા ને બોલો. આવ્યા નથી એવું લાગે, પણ અમે આવ્યા હતા બહુ દૂરથી આવ્યા હતા અને અત્યારે રિટર્ન જવું પડશે. કાંઈ નહીં હાલો મળ્યા પછી મારા ચપ્પલ કાં પછી આવશું હવે પાછા બીજી ત્રીજી ઓપનિંગમાં. જો ફોન આવવા મળ્યા બસવાળાને. હાલો આવજો હો હવે સુરત. હા હાલો કાવો ટાટા ટાટા કહી દેતા હું. ટાટા કાવો. હાલો કિશુબેન આવજો હો. સારું હાલો, સારું હાલો ટાટા કહીજો. ઓકે કહીજો. જાઉં ને હું. હાલો જો ફાઇનલ બસમાં બેસી ગયા સીવી. છે ને એ બી આવી જશે. એ બી નું ગામ અહીં નજીક પડે ને એ બી માવો લઈને આવી જશે. કાંઈ બી જો આ બસ માં બધા પેસેન્જર ચડે ને મેં એ બી કીધું ઉપર હોઈએ. તળાજા પહોંચ્યા અને છે ને ભૂખ લાગે છે ને બહાર નીકળો ને એટલે નગરી ખાવું ખાવું એમ જ થાય છે. બોલો ભૂખ લાગે. અહીંયા પાછું કઈ હશે નહીં. બાર બબલા લાવ્યા છે. હું તો હુઈ ગઈ હતી, જાગી જ છું હજી. બસમાં ચડાય તરત હુઈ ગઈ. તો જો તળાજા છે ને મેન ઓફિસ ગાડી પહોંચી ગઈ છે. તળાજામાં છે ને મેન ઓફિસ છે, ત્યાં પહોંચી ગઈ છે. તો હોલ્ડ કરી દીધો છે થોડી વાર અહીંયા. ચાલો ઘડીક વાર આરામ કરી લેવી, નાસ્તો કરી લેવી. કા લાલભાઈ? જો લાલભાઈ કાંઈ હારે હતા ને આજે હારે છે. આજ છે ને હવાન નથી કરવાનું, આજ હોઈ જવાનું છે મારે. કાલે તમે હોઈ જતા ને આજ મારે હોઈ જવાનું. હોલ્ટ પડી ગયો છે અને છે ને એ હોટલ ઊભી રહ્યા છે. ઠંડી લાગે છે અને જો ભાજી ફૂલ ગરમ ગરમ રાજે મગાવી છે. કા ભૂખ લાગી હતી કે નહીં તો બબલું ખાધું પણ એનાથી કઈ છું નહોતું. કા અહીંયા ભાજી મંચુરિયન એવું બધું છે. આ હોટલ છે શું તો જમવા બેસી ગયા છે. હજી ઝાઝા વાગ્યા નથી, 9 વાગ્યા છે. કા 9 વાગ્યા છે. ફેમિલી જો સુરત પોગી ગયા. બોલો લ્યો ખબર ન રહેવા. હું રાજ એટલું ઉતા ને કે ખબર ન પડી સુરત આવી ગયું. બોલો જસ્ટ ઉઠા જ સીવી છે અને અમારું સ્ટેશન એ પાછું આવી ગયું. ઉતરવાનું જ છે હવે અહીંયા. 4 વાગે 4 વાગે પોગાડ્યા. બોલો કેટલી વહેલી બસ. એમાં એવું છે સામાન છે નહીં અને હું ને રાજ બે જ સીવી અને ખાલી સીવી. કા કે અમે તો કસરત થઈ જાય ને. રાજ ઘણી વાર કહેતા હોય વહેલા ઉઠીએ ને રનિંગમાં જવું છે તો રદ થઈ ગયો. બસ વાળા હજી જો સારી ઓળખાણ થઈ ગઈ રાજને. કા મજા આવી ગઈ ને તમને? ડ્રાઈવર બહુ મસ્ત હતા, કંડક્ટર હતા એ મસ્ત હતા. આખી રાત જાગવાનું થઈ ગયું રાજને. કા આજ પણ નહોતા જાય જાઓ કે આવ્યા ને ત્યારે જ કે કામે જવાનું હોય ને તે સુઈ ગયા. પકડી દીધા ને સુઈ જવાનું છે થોડીક વાર. કા સુઈ જવું કે અત્યારે ઊંઘ નહીં આવે. હાલીને આવ્યા કે નહીં? ઊંઘ આવશે ને ત્યાં સવાર પડી જાય પછી નહીં મજા આવે. હોવાની હું હશે ને અંજવાળું થઈ જાય તો ઊંઘ વધારે આવશે. પછી જાગવાની નહીં મજા આવે. આવો ખાવામાં. ગુડ મોર્નિંગ. પડી ગયું સવાર અને હું નાહી નાખીશું કમ્પ્લેટ. પણ આ કાલ જે આપણે આવ્યા ને ગામડેથી એ કાલ આજ બીજો દિવસ થઈ ગયો છે. પછી એમાં એવું થયું ને કાલ મેં વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો અને કામ હતું થોડુંક. આખો દિવસ તો કામમાં વયો ગયો. પછી આજ બીજા દિવસ સવારે મેં કર્યો છે અને કાલ સાંજે કેવું થયું કે બાટલો વયો ગયો. તો પછી જો ચૂલા ઉપર ખાવાનું બનાવું છું. અહીંયા બહાર બધું જો ભાખરી બનાવું છું અને અમારા બેનને આવી ગયા છે. કાલે ને મારા જેઠ કામે જતા ને તે સવારમાં મૂકી ગયા હતા એને. તે એ મને આવીને પૂછતી હતી કે મમ્મી તે કે કેવા કપડાં પહેર્યા હતા? તું ચપ્પલ લઈ ગઈ હતી તે પહેર્યા હતા એ કે તે પછી કે મારા પપ્પા એ કે તૈયાર થયા હતા, તું કેવી તૈયાર થઈ હતી એમ બધી પૂછતી હતી મને આવીને. તો કેમ બેન તમને ગમ્યું તું એકલા? હા ગમ્યું તો. માથે નતો કાઈ હું તો પરેશાન કરવા ન આવું.
જોયું ને? હા ગમ્યું હતું, વાંધો નહોતો કાંઈ, એને પરેશાન કરવા ન આવે એ મને. તો અમારા બેનનું કામ એવું છે કા બેટા? હે પગી પરેશાન કરવા ન આવે મને નહીં. એમ તો એ રે માર વગર એકલી, એને કોઈ તકલીફ નહીં. મારા જેઠાણી, મારા સાસુ એ બધા પાસે આરામથી રહી લે એકલા. તો એ આવે તો નહીં જ હારે રહીએ કે કાજીનું એ હાટું તે મારે સારું છે, શાંતિ છે. જીનું એકદમ શાંત છે અને ગમે ત્યાં રહે. હું એમ કહું ને કે અહીંયા એક દિવસ રહેવાનું છે તો એ રહે જ. સેટિંગ આવી જાય એટલે રહે જ. ભાખરી ખાઈ છે ને, જાતાર પપ્પાને જગાડીએ. જો મેં છે ને ચૂલા ઉપર પેલા ગરમ પાણી કર્યું, પછી હું નાવા ગઈ, પછી શાક બનાવ્યું, પછી પાછું રાજહાટું ગરમ પાણી કર્યું, અને અત્યારે હું ભાખરી કરું છું. હા બે તો ઉડીને અહીંયા આવ્યો. બોલ કેવો ઊનો લાગ્યો. હા ભાખરી કરીને પછી પાછું ગરમ પાણી કરવું જોઈશે અમારે બેન હાટું, કેમ કે બાટલો વહી ગયો છે એટલે બેનનું અહીંયા પાણી કરી નાખું ને, હજી ઊનું લાગે. જતા પપ્પાને જગાડીએ તો હાલો આવી જાવ નાસ્તો ખાવા. નાસ્તો રેડી કરી નાખ્યો છે. સાંજે રાહ જડી ગયો ને ફાફડી લેતા આવ્યા હતા કા. સા ભાખરી બટેકાની શાક મજા આવે. શાક હોય ને તો ખાવાય નહીં. હાલો બધા જય માતાજી બધાને સવાર સવારમાં ખાઈલો મસ્ત મસ્ત નાસ્તો કરવા. નાયા છે ટાઈટ વાઈસ થોડીક થોડીક કાજી રૂપે. આ અમારા બોડી બિલ્ડર છે. કેવી બોડી બતાવી જો હા એમાં એવું છે, મેં બહાર સા ને એવું બનાવતી છે કે તો અહીંયા ઘડી મારીને ગોદડાને મૂકી દીધું છે. ઓલા પણ વ્યવસ્થિત બધું પાથરીને વ્યવસ્થિત કરી નાખ્યું છે એમ. સુલે ભાખરી કરી એમ. હા સુલા ભાખરી મજા આવશે ખાવાની, પણ ઘી નથી લગાડ્યું. અમારી બેનને જો મસ્ત નવરાવીને તૈયાર કરી દીધી છે કા. ગરમ પાણી સુલે કરવાનું હતું ને તો વહેલા જ નવડાવી નાખી. અને જા રમવા જા, પણ આઘી ન જાતી હો. સ્કૂલના ટાઈમે આવતી રહેજે પાછી 12 વાગ્યા પહેલા હો ને. જા હા હા કામ કરનો હો પેલા. ઠેકડો મારી નહીં હાલ. મેં કેટલી વાર ના પડી. મોજા પહેરાઈ લહરી ન જવાય. જીનું મૂકી આવી અને હું ખાવા બેસતી હતી ને ત્યાં રાજ આવી ગયા ટિફિન લઈને. ઘરે ટિફિન લઈને આવ્યા પાછા કા. ઘરે શું કામ આવ્યા ટિફિન લઈને? જાતો તો બાઈક તે મેં કીધું લાઈ, મેં કીધું ઘરે સાતો જાવ ત્યાં જઈને ખાઈશ, નકર તો પછી મારે ગોડાઉને રહીને ખાવાનું હોય. તો ત્યાં જઈને ખવાય ને. આ ઘર શું કામ આવ્યા? હું તો એકલા ખાતી જ હતી. તો મેં કીધું તું દરરોજ એકલા ખા ને. ના ના તને હથવારો કરાવે. ઠીક. ચોકલેટ ખાઈ મસ્ત ચોકલેટ છે. ફ્રીજમાં મૂકેલી ન ભાવે આને. હું ફ્રીજમાં મૂકી દઉં, મને ભાવે. મસ્ત કડક કડક થઈ ગયો ને. ટાટી હાલો જાઉં ને કામે. આવી જાઉં જમવા. રાજ વહી ગયા ને પછી મેં કટ જ નહોતી મારી. સાંજે કટ મારી. રાજ આવી ગયા પછી પાછો ચાલુ કર્યો બપોરનો. કળીનું શાક બનાવ્યું છે. રાજને બહુ ભાવે કળીનું શાક છે અને ખીચડી છે, પાપડ. જો કે તમને દેખાય જ છે. એણે જમી લીધું છે જીનું એ. હા એને મેં પરાણે 2 રોટલી ખવડાવી દીધી. હા તો હવે તું હોઈ જા. ચલો જમી લેવી ને વિડીયો અહીં પૂરો કરી દઈશું ને રાજ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હુતી હુતી બોલે ત્યાંથી નીચે વાળા ખીચડી આપી. આ ભાઈ અમે નથી બનાવી, આ નીચેથી આવી છે ખીચડી. દાણા વાળી ખીચડી. ખાઈ લેવી મસ્ત બચાવી. સેવનું કળીનું શાક. હા ગધેલી ના ના સુરતથી. બહુ દાંત આવે ને.